મહોત્સવને ખાસ બનાવવા માટે બહારથી પધારેલા મહેમાનો, ગુરુઓ, સરપંચશ્રીઓ, ભાઈઓ તથા બહેનો, આપ સર્વને મારા વંદન. મારું નામ ભાદરકા રાધિકા દીપકભાઈ. મારી શાળાનું નામ કૃષ્ણા પ્રાથમિક શાળા આરણા. મારું ગામ સેરિયાજ. ફરી એકવાર હું તમારું ખરા દિલથી સ્વાગત કરું છું અને તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. અતિથિ દેવો ભવ આ દેશની પરંપરા. મહેમાનો તો ભગવાન સમાન છે. આજે આ દિવસ પણ કંઈક અલગ કરી આવે છે. મહેમાનોનો કલરવ, તાલ સંગીતનો સૂર છલકાઈ રહ્યો છે. મનનો થનગનાટ, ઝાંઝરનો રણકાર, સોહામણી સહેલીઓ અને અંતરનો મલકાર. આજે મનમેળાપ અને પરિવાર સાથેનો સહકાર એટલે જ લગ્ન પ્રસંગ. જેના થકી આખું ઘર મહેકતું રહે તેવી લાગણીની વેલ ઉપર ઉગેલું સુંદર પુષ્પ એટલે દીકરી. કાલે જરૂર લાવી દઈશ, બસ આટલું બોલો ને તે માની જાય તેવી ઘરમાં એક જ વ્યક્તિ અને તે છે દીકરી. દીકરી જે માંગે તે લઈ આવો સાહેબ. લગ્ન પછી ચાહે તમે કેટલું પણ આપશો તે કહેશે આની જરૂર શું હતી પપ્પા. દીકરો મા બાપને સ્વર્ગમાં લઈ જાય છે, સ્વર્ગને ઘેર લઈ આવે તે છે દીકરી. જે વ્યક્તિ પોતાના પર ભરોસો રાખે છે ને, જે બીજાનો ભરોસો જીતવામાં સફળ રહે તે છે દીકરી. કહેવાય છે કે માતાનો અડડો પ્રેમ અને પિતાનું નિર્મળ વહાલ આ બંને ભેગું થઈ અને આકાશમાં જે હેલી ચડે એની વાદળી બંધાય અને વરસાવે એનું નામ દીકરી. દીકરા ધરતી પર આવવાનો સમય થાય ત્યારે ભીની આંખે ભગવાન કહે જા તારા પિતાને હું મદદ કરીશ. માતા પિતાની લાડકવા એક દીકરી, કાળજાનો કટકો છતાં ફરા એક દીકરી. ક્યારેક દરિયામાં ભરતી આવે એવી પૂનમની ચાંદની એક દીકરી. દીકરી નથી સાપનો ભારો, દીકરી તો છે ફૂલનો કેરો. દીકરી નાની હોય કે મોટી, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે કન્યા, પરંતુ મિત્રો દીકરી તો સદાય દીકરી જ રહે છે. ખिलते हैं फूल कलियां बेटियां, माँ बाप का दर समझाती है बेटियां, घर को रोशन करती है बेटियां, लड़के आज है तो आने वाली कल है बेटियां. लक्ष्मी हमेशा घर में खुशी जलावे છે. પછી ભલે ને વહુ હોય કે દીકરી, આશુ અને દીકરી સરખા છે. બાપ માટે આંખ આવે છે તો આશુ વહી જવા માટે, તો દીકરી પણ ક્યાં છે રહી જવા માટે. દીકરી તેના ઘરે હોય છે ત્યારે પ્રભુનો વિશ્વાસ હોય છે. માતા પિતાના દિલના કોડિયામાં સંસ્કારીના તેલ ચડે. વાત્સલ્યની દિવાસળી થકી ઘર અને સમાજને ઉત્તે ચપચપ બોલતી હોય છે. માતાનું માન ન રાખતી હોય છે, ભાઈને ભોળિયા ન મૂકતી હોય છે. પરંતુ મિત્ર દીકરી જ્યારે મોટી થાય છે ને ત્યારે ગંભીરતા ધારણ કરી લે છે. એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરજુ છે મારી ગગનમાં વિહરવાની, એક આરજુ છે મારી ગગનમાં વિહરવાની, એક સપનું છે મારું સૂરજનું કિરણ બનવાનું, એક સપનું છે મારું સૂરજનું કિરણ બનવાનું, એક ઉમંગ છે મારું આદર્શ દીકરી બનવાનું, એક ઉમંગ છે મારું આદર્શ દીકરી બનવાનું. લગ્ન વખતે પીઠી ચોડાતી હોય, સહેલીઓ સાથે આમ તેમ મલકાતી હોય, જ્યારે તેને ખબર પડે છે કે મારી જાન આ ગામમાંથી શેરીમાં આવી છે ત્યારે તેને વિચાર થાય છે કે મારે વહાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે. ગામવાળા કે સાસરિયાવાળા પૂછે કે વહુ કરિયાવરમાં શું શું લાવ્યા ત્યારે કન્યાની લાગણીનો કોઈ વિચાર કરતું નથી. હકીકતમાં બાપના ઘરેથી શું શું લાવ્યા એના કરતા બધું જ મૂકીને આવે છે. મા બાપ, ઘર, સમાજ, કુટુંબ, પરિવાર બધું જ મૂકીને આવે છે. અરે દીકરીઓ તો લક્ષ્મીનું સ્વરૂપ છે. દીકરીની ઝગમગતી દ્રષ્ટિ સામે લાખો સૂર્યની રોશની પણ ઝાંખી પડી જાય છે. દીકરી માતા પિતા, ભાઈ બહેન દરેકને સ્નેહના બંધનથી બાંધે છે. એટલે તો દીકરીની વિદાય વેળાએ સૌને આંખોમાંથી આંસુ વહે છે. દીકરી એટલે પિતાનો સંસાર, દીકરી એટલે માતાનો આધાર, દીકરી એટલે ભાઈનો પ્યાર. આ ત્રિવેણી સંગમ સાર્થક કરે એનું જ નામ દીકરી. જો દીકરો પિતાનું રૂપ છે તો દીકરી પિતાનું સ્વરૂપ છે. જો દીકરો પિતાનું હૈયું છે તો દીકરી પિતાનું સ્વરૂપ છે. એક બાપના
की है, जान भाई की है, सन परिवार की है। દીકરીની સાચી ઓળખાણ પિતાનો શ્વાસ છે. દીકરી એટલે તો પિતાનું હૃદય. દીકરી એટલે તો હજારો સૂર્યની રોશની પણ ઝાંખી પડી જાય છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે કોઈ પણ પિતા પોતાની દીકરીને દુખી કરતા નહીં. દીકરી પ્રત્યેના કેટલાક વિચાર સમાજ જુએ છે, સાંભળે છે અને કરે છે. દીકરી છો તો શું થયું, જીવાશે તો હંમેશા વટથી જ. આમ ના જવાય, તેમ ના જવાય, આમ ના કરાય, તેમ ના કરાય. દીકરી તો ફક્ત રસોડામાં જ શોભે. અને આવા વિચારો વાળા અમારા ઘરની બહારની ગટરમાં શોભે. 5 મિનિટ લેટ થશો તો હજારો સવારોનો વરસાદ. એ જ દીકરો રાત્રે 12 વાગે નશામાં ધૂત થઈને આવે તો પણ ગરમ પકવાનો પ્રસાદ. 7 વાગ્યા પછી ઘરની બહાર નીકળવાનું નહીં, કારણ કે દુનિયા બહુ ખરાબ છે. તો એમ કેમ નથી કહેતા કે બેટા કરાટે ક્લાસીસ જોઈન કરી લે. સાંભળી લેજો, દીકરી છું તો શું થયું, જીવાશે તો હંમેશા વટથી. દીકરી સૂરજ છે તો પુત્ર વધુ ચંદ્રમાં છે. આખરે અંજવાળું તો બંને આપે છે. એક ભલે તો મારા ખોળે ખેલી હોય, પરંતુ બીજી પોતાનો માનો ખોળો મૂકીને આવી છે. ઘરની બહાર દીકરીના થાપા જોઈને રડવું આવે છે ને, તો પુત્ર વધુના પગલા પણ એટલા જ મહત્વના હોવા જોઈએ. મિત્રો, હું માનું છું કે દીકરી વહાલનો દરિયો તો પુત્ર વધુ લક્ષ્મીનો અવતાર છે. એક બાપ લગ્નમાં પોતાની દીકરીને આપી દે છે. લોકો જોવે છે કે તેના બાપે સુસુ થાક ઉતરી જાય છે, ત્યારે દીકરી પાણીનો ગ્લાસ પપ્પાને આપે છે. એક બાપનું મોંઘામાં મોંઘું ઘરેડું એટલે જ દીકરી. દીકરીને ચાલ જેવી ના બનાવો કે દુનિયા ટગર ટગર જોયા કરે. દીકરીને સુરત જેવી બનાવો કે જે કોઈ જોવાની કોશિશ કરે તો પણ એમની નજર ઝૂકી જાય. દીકરીને કોમન નહીં, પથ્થર જેવી બનાવો. દીકરીને બ્યુટી પાર્લર નહીં, પાર્સલ આર્ટર્સમાં મોકલો, એટલે કે ડિગ્રી મેળવવા મોકલો. કોણ કહે દીકરીઓ પારકી થાપણ? દીકરીઓ તો છે સમગ્ર પરિવારનું ઢાંકણ. પ્રભુ દીકરીઓને આપે છે એટલે તો એના ડહાપણ માટે ભીંજાય છે પાપણ. કોઈએ પૂછ્યું કે દીકરીના જીવનમાં મુશ્કેલમાં મુશ્કેલ ભાગ કયો છે, ત્યારે દીકરીએ કહ્યું વિદાય તો છે જ. એના પછી મુશ્કેલ ભાગ પોતાના ઘરે પોતે મહેમાન થઈને જવું એ જ હોય છે. એક દીકરાએ ખૂબ સરસ કહ્યું, હું મારી મા વગર એક પલ પણ રહી શકતો નથી. તો દીકરીઓ આટલો હોસલો ક્યાંથી લાવતી હશે? આ દેશમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજ્યો છે, ત્યાં ત્યાં ભારતની શક્તિ આગળ આવી છે. નારીની કિંમત સમજવી હોય તો મહાભારતનું પુસ્તક લો. તેમાંથી દ્રૌપદીનું નામ કાઢી નાખો. તે માત્ર પુસ્તક નહીં, માત્ર પસ્તી જ રહેશે. બીજું રામાયણનું પુસ્તક લો. તેમાંથી સીતાનું નામ કાઢી નાખો. તે માત્ર પુસ્તક નહીં, માત્ર પિસ્તી જ રહેશે. આ કરુણતા તો જુઓ સાહેબ, હરેક પુરુષને 4 છોકરી જોઈએ છે. લગ્ન માટે એક પણ કમી ના હોય તેવી, અને રૂપ તો હોવું જ જોઈએ. તો મારા માતા પિતા અમને આ દુનિયામાં શું કામ નથી આવવા દેતા? શું કામ અમારી ભ્રૂણ હત્યાનું પાપ કરો છો? મારા માતા પિતા અમને આ દુનિયામાં આવવા તો દો, હું જ તમારો પડસાયો બનીશ. મારી પ્યારી માં, મને આ દુનિયાનો રંગ તો જોવા દે, હું જ તારા રંગને પરસાઈ દઈશ. મારી પ્યારી માં, મને આ દુનિયા આવવા તો દે, હું મારા પિતા અને મારા ભાઈનું મસ્તક ક્યારેય નહીં ઝુકાવીશ. દીકરો 8 વર્ષનો થાય ત્યારે કહે, પપ્પા મને રિમોટ વાળી કાર જોઈએ છે. પપ્પા કહે, ઈચ્છા પૂરી. દીકરો 11 વર્ષનો થાય ત્યારે કહે, પપ્પા મને 200 રૂપિયા વાળી પાર્કલની પેન જોઈએ છે. પપ્પા કહે, ઈચ્છા પૂરી. દીકરો 17 વર્ષનો થાય ત્યારે કહે, પપ્પા મને સ્પોર્ટ્સ બાઇક
ઈચ્છા પૂરી કરે છે, કારણ કે હવે તેને પણ ખબર પડી ગઈ છે કે દીકરી આપણી જ હોય છે અને ભાગ્યશાળીના જ ઘરે હોય છે. દીકરી તો ભગવાને બનાવેલી સુંદર ભેટ છે. હર વખત દીકરીને શું સમજાવવામાં આવે છે કે દીકરી આમ ન કરાય, તેમ ન કરાય, આવા કપડાં ન પહેરાય, બહાર નીકળતી વખતે તારું મસ્તક નીચું રાખજે. આ બધું દીકરીને શું સમજાવવામાં આવે છે? દીકરાને એમ કેમ નથી કહેતા કે બેટા તારી નજર સાફ રાખજે? અહીં ઉપસ્થિત તમામ દીકરીઓને મારી નમ્ર વિનંતી કે તમારા પિતાનું મસ્તક ક્યારેય નહીં ઝુકાવજો. તો આપણે ભ્રૂણ હત્યા અટકાવી શકીશું. ભ્રૂણ હત્યા અટકાવી એ માત્ર અને માત્ર દીકરીના જ હાથમાં છે. अंत में तो मैं सिर्फ इतना ही कहना चाहती हूँ, अंत में तो मैं सिर्फ इतना ही कहना चाहती हूँ कि बेटा कुल का दीप है तो बेटी कुल की लाज है. बेटा आसमान है तो बेटी धरती है. आसमान पे तारे चमकते हैं वैसे बेटे चमकते हैं, लेकिन बेटी तो दुनिया का बोझ भी उठा ले सकती है. મારાથી બોલવામાં જે કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને કોળી સંબંધની નાની દીકરી સમજી માફ કરી દેજો. થેન્ક